કાલે બધાને જમવાનો કોઈનો ઈરાદો નહોતો હાનનો, બધા કે અમારે જમવું નથી, તો મેં કીધું હાલો હવે આજે આપણે જમવું નથી તો કંઈક અલગ બનાવીએ કે નાસ્તા જેવું થઈ જાય ને ભૂખાય કોઈને ન રહેવું, એટલે મેં ચિપ્સ બટેટાની કરી અને બરફના પાણીમાં બોળી અને એને સ્વસ્થ કપડાની અંદર ચિપ્સને હુકવવા મૂકી દીધી પહેલાં. તો અમારે સાત્વિકને ચિપ્સ બહુ ભાવે. અને પછી આપણે લીધો ચણાનો લોટ અને લોટ બાંધવાની શરૂઆત કરી. કીધું ગાંઠિયા ફાફડી ગાંઠિયા બનાવવા છે. તો મને એમ ભાવે થોડા થોડા, પહેલી વાર ઘરે ટ્રાય કરી હતી પણ સરસ બનતા હતા મારાથી. તો ફાફડી ગાંઠિયા બનાવવા બેઠા અને ચિપ્સ તળીને બે બનાવીને કીધું સાંજે ભૂખ્યું ન હોવું અને કોઈને ખાવું નહોતું, તો નાસ્તાનો નાસ્તો થઈ જાય અને નથી ખાવું જો એવા તમને અવાજે સંભળાતા હશે. અને પછી જોઈ ફાફડી બનાવીને કમ્પ્લેટ એ લોકોએ પહેલાં જમી લીધું ને પછી હું જમવા બેઠી. તો આવી જ રીતે ઘરે સાંજે નાસ્તાનો નાસ્તોય થઈ ગયો અને જમવું નથી ને આપણને આવડી ગયું ફાફડી ગાંઠિયા બનાવતા. એટલે કોણ કોણ ઘરે ફાફડી ગાંઠિયા બનાવીને ખાય છે કોમેન્ટમાં કહેજો કેવા લાગ્યા.